આગળ વાત કરીએ તો રાજ્યભરમાં ચકચાર જગાડનાર ખ્યાતિકાંડ મામલે ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડોક્ટર સંજય પટોડિયાને પોલીસે ઝડપી પાડ્યો। ડોક્ટર સંજય પટોડિયાએ કરેલી આગોતરા જામીન અરજી મંગળવારે રદ થઈ હતી। ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપાયા બાદ અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર હતો ડોક્ટર સંજય પટોડિયા। ખ્યાતિ હોસ્પિટલમાં 33.85% ભાગીદાર હતો। સંજય પટોડિયા વિરુદ્ધ કુલ 3 ફરિયાદ નોંધાઈ છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, શું છે વિગતો આ મામલે? બિલકુલ કૃષ્ણા કે અમદાવાદ શહેરની અંદર એટલે કે જે ચકચારી મચાવનાર ખ્યાતિકાંડ મામલે જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયા બાદ સમગ્ર કેસની તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જેની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડોક્ટર સંજય પટોડિયાને ઝડપી પાડવામાં આવ્યો છે। અને આ વિગતવાર કૃષ્ણા વાત કરવામાં આવે તો સંજય પટોડિયા દ્વારા આગોતરા જામીન અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ તે જામીન અરજી મંગળવારના રોજ એટલે કે રદ થઈ હતી। ત્યારબાદ આજે સમગ્ર તપાસ હતી તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી અને અત્યાર સુધીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ તેની સાથે સાથે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી પણ હજી પોલીસ પકડથી દૂર હોય તેવું લાગી રહ્યું છે। બીજી બાજુ જો કૃષ્ણા વાત કરવામાં આવે તો આ જે સંજય પટોડિયા છે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેની સાથે સાથે અમદાવાદ શહેરની અંદર ચર્ચા એ પણ શરૂ થઈ છે કે ડોક્ટર સંજય પટોડિયા ઝડપાયો છે કે સામેથી રજૂ થયો છે, કારણ કે મંગળવારના રોજ તેના દ્વારા જે નામદાર કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી તે ફગાવી દેવામાં આવી। અને આ મોટા ગુનાની અંદર જ્યારે કોઈ પણ ગુનો બનતો હોય છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ 24 કલાકની અંદર જે આરોપીઓ છે તેની ધરપકડ કરી લેતી હોય છે, પરંતુ જે આ ખ્યાતિકાંડનો આરોપી સંજય પટોડિયા હતો તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોડાક સમય પહેલા જણાવવામાં આવ્યું હતું કે તે રાજકોટની અંદર છુપાયો હતો અને તે અમદાવાદની અંદર ગોતા ખાતે આવ્યો અને તેના મિત્રને મળવા આવ્યો ત્યારે તેના લોકેશનના આધારે ઝડપી પાડવામાં આવ્યો તેવું હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દાવો કરી રહી છે। પરંતુ જો સંજય પટોડિયાને પકડવાનો જ હતો તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 24 કલાક કે 48 કલાકમાં શા માટે ના પકડ્યો? લોકેશનની વાત કરવામાં આવી રહી છે, તે લોકેશનના આધારે ના પકડાયો અને તાત્કાલિક જ્યારે તે અમદાવાદ આવે છે ત્યારે ઝડપી લેવામાં આવે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સામે એ પ્રકારના સવાલો ઉઠ્યા છે કે સંજય પટોડિયાને પકડવામાં નથી આવ્યો, પરંતુ સંજય પટોડિયા ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હોય તેવું છે, કારણ કે એલઓસી જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને થોડાક જ સમયની અંદર રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરવાની તૈયારીઓ હતી અને તેવામાં જ સંજય પટોડિયા આગોતરા જામીન અરજી રદ થતાની સાથે જ એટલે કે બીજા જ દિવસે આજ રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ પકડી પાડવામાં આવે છે કે તે હાજર થાય છે, તે એક મોટો સવાલ છે। કૃષ્ણા જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।